નમસ્કાર ગુજરાત। આજના તાજા હવામાન સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકની અંદર અરબ સાગરના દરિયાની અંદર અને ખાસ કરીને મુંબઈ મહારાષ્ટ્રના જે દરિયાનો ભાગ છે, દરિયાઈ વિસ્તાર છે, ત્યાંથી એક લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાત તરફ આગળ વધશે તેની આગાહી મળી રહી છે। બીજી માહિતી કે બિલાસપુર, નાગપુર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર આ છે 5 થી 6 એવા જિલ્લાઓ રાજ્યો છે કે ત્યાં વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે। એટલે ચોમાસાની શરૂઆત ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે। ભારત દેશની અંદર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। અંદમાન અને નિકોબારના ટાપુ અને બંગાળની ખાડીની અંદર ચોમાસાના વરસાદ છે વરસી રહ્યા છે। હવે પછી આગામી દિવસોની અંદર ગુજરાત તરફ આ ચોમાસાના વરસાદ આગળ વધશે તેની એક સૌથી મોટી આગાહી અને માહિતી મળી રહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી આપણને કહ્યું છે કે ગુજરાત તરફ આગળ વધતા વાતાવરણીય સિસ્ટમ અને હવામાનની અંદર જે અરબ સાગરના દરિયાઓ છે ત્યાંથી એક ફેરફાર જોવા મળશે અને અરબ સાગરના દરિયામાંથી આ જે ફેરફાર જોવા મળશે તેની સૌથી મોટી આગાહી છે ગુજરાત ઉપર વધશે। એટલે ગુજરાતના દરિયાની અંદર આ એક આગાહી છે દર્શાવવામાં આવી છે। બીજી એ માહિતી કે આજે મિત્રો તારીખ થઈ છે 18 તારીખ અને વાર થયો છે સોમવાર, એટલે કે એક નવું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે। તો આ નવા અઠવાડિયાની અંદર ગુજરાત રાજ્યોની અંદર 18 તારીખથી લઈ અને 24 તારીખ સુધીમાં વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે, વરસાદ ભૂકા બોલાવશે, જેમાં આજે 18 તારીખથી લઈ અને 24 તારીખ વચ્ચે જે નવું હવામાન સિસ્ટમ જોવા મળી રહી છે, કુલ મળી અને ગુજરાત ભારત દેશની અંદર 5 સિસ્ટમો છે સક્રિય થયેલી જોવા મળી રહી છે। આ 5 લો પ્રેશર સિસ્ટમ છે તેના કારણે આપણે એવું ગણી શકીએ કે હજી પણ વાતાવરણ જે છે બદલાવાનું છે, હવામાનની અંદર પરિસ્થિતિ બદલાશે। ખાસ કરીને અત્યારે તમે જોઈ શકો છો તો આ જે ભેગ છે એ ભેગ જે વરસાદી સિસ્ટમનો દર્શાવવામાં આવી રહ્યો છે તેમાં પણ ખાસ કરીને એક બંગાળની ખાડી છે, એક દક્ષિણ ભારત છે અને એક અરબ સાગર છે જે સોમાલિયા, યમન અને ઓમાનના દેશોમાંથી આગળ આવે છે। હવે આ સોમાલિયાના દેશોમાંથી એક સિસ્ટમ લો પ્રેશર તરીકે બની અને એ પણ આગળ વધશે અને એ પણ જે છે ગુજરાતના દરિયા સુધી પહોંચશે। બીજું એ કે દક્ષિણ ભારતની અંદર પણ એક સિસ્ટમ પહોંચી છે, તે પણ મધ્ય ભારતમાં પહેલાં જશે અને ત્યાર પછી એનો જો યુટર્ન થશે, સિસ્ટમનો વળાંક જોવા મળશે તો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના જિલ્લાઓની અંદર જોવા મળશે। અને બાકીની ત્રીજી જે સિસ્ટમ છે એ છે મિત્રો બંગાળની ખાડીની અંદર। જ્યારે બંગાળની ખાડીની અંદર વાવાઝોડા સક્રિય થતા હોય છે, આપણે અવારનવાર જોઈએ છીએ કે બંગાળની ખાડીની અંદર જ્યારે પણ વાતાવરણની અંદર પરિસ્થિતિ સર્જાય, ઉત્પન્ન થાય ત્યારે હવામાનની અંદર મોટો ફેરફાર થાય છે। તો અત્યારે તમે આ મેપમાં પણ જોઈ શકો છો, તેમાં દર્શાવવામાં આવી રહ્યું છે જે લો પ્રેશર સિસ્ટમો બની છે। એક તો ઉત્તર ભારતના ઉપરના ભાગની અંદર એટલે કે ઉત્તર ભારતની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ છે બની, ત્યાર પછીના જે બીજા અન્ય વિસ્તારો છે, પાકિસ્તાન દેશના લાગુ વિસ્તારો છે, અફઘાનિસ્તાન દેશના લાગુ વિસ્તારો છે, તેમજ શ્રીલંકાથી લઈ અને ભારતના ઉત્તર ભાગના જે વિસ્તારો સુધી લો પ્રેશર સિસ્ટમ હોય તો પણ અસર નથી થતી, પરંતુ આ જે ઉત્તર ભારતની અંદર ઉત્તર ભારતમાં 2 સિસ્ટમો અને ત્યાર પછીના બીજા અન્ય દેશોની અંદર જે સિસ્ટમો સક્રિય થઈ છે, શું એ સિસ્ટમો ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો લાવી શકે છે? તો એ બ્રેક જે માહિતી મેળવી હતી, બ્રેક રાખી હતી, તે ગુજરાતના હવામાન સમાચાર સ્વરૂપે આગળ મેળવવાની હતી કે શું ખરેખર ત્યાંની જે કેરી છે તે વરસાદી સિસ્ટમને ઝીલી શકે છે? કારણ કે મિત્રો અવારનવાર આપણે જોયું છે કે ચોમાસાના વરસાદની શરૂઆત થાય અને જ્યારે પણ તમે કેરી ખાતા હોય, કેરીનો દાબો નાખ્યો હોય તો તમારે કેરી બગડવાના ચાન્સીસ 80 થી 90% સુધી રહે છે। પરંતુ આ વર્ષે ગુજરાત રાજ્યની અંદર દરેક લોકોને કેરી ખાવાની મોકો જે છે એ સિઝન પ્રમાણે જોવા મળશે કે કેમ? કારણ કે ઘણા બધા વ્યક્તિઓએ જે છે એ વરસાદની સિઝનનો ફાયદો ઉઠાવેલો છે। હજી પણ વરસાદની સિઝન નથી થઈ, એકાદો વરસાદ પડશે, છાંટા પડશે, ત્યાર પછી જે વેડવાનો છે એ શરૂઆત કરશે। એમનો જે ફાલ વેડવાના જે સંકલ્પો છે, સંકેત અને ઘણા બધા એવા જે મિત્રો કે ગુજરાત તરફ આવનારા જે પણ સ્ટેમ્પ છે એ સ્ટેમ્પ આપણે ક્લિયર કરી રાખવા જોશે। વરસાદી સ્ટેમ્પ છે, પછી ગુજરાતના હાઉસિંગ બોર્ડના છે, લાઇટિંગના છે, દરેક સ્ટેમ્પને આપણે હાથ વગા રાખવા પડશે। કારણ કે જો ગઈકાલે આ પ્રકારનો બનાવ બન્યો એ પછી હવે ગુજરાત તરફ અથવા તો ગુજરાતમાં બીજો એક પણ એવો બનાવ બનવો ના જોઈએ। શા માટે વરસાદી સિસ્ટમને આગળ વધારવા માટેની માહિતી આપી હતી કે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને માહિતી મળે, હવામાન સમાચાર ત્યાં જ છે, ગુજરાતનું દરેક પલે પલની જગ્યાનું છે ધ્યાન રાખવું
વરસાદી સિસ્ટમ હોવાના કારણે ગુજરાતનો જે મેઇન ટોપિક છે જે ફેરવી અને ત્યારથી જે છે માહિતી આપવાની સૌથી સરળ કોશિશ કરવાની રહેશે. જો હવામાન સમાચારની અંદર કોઈ પણ પ્રકારની નાની એવી મોટી ભૂલ થશે તો વરસાદી સિસ્ટમની અસર એકાએક પલટો મારશે. તેની પણ આવડી આગાહી જે છે આપણે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મેળવતા રહીશું. પરંતુ અત્યારે અરબ સાગર અને બંગાળના ખાડીની વચ્ચે જે લો પ્રેશર સિસ્ટમના સક્રિય થયેલા હવામાનના દબાણો છે તેને કારણે ભેજનું વાતાવરણ જામ્યું અને ગુજરાત તરફ આવનારા સિસ્ટમોની જે માહિતી હતી એ પણ જામી. એટલે એકાદ બે દિવસની અંદર ગુજરાતની અંદર વાતાવરણમાં મોટો પલટો આવશે તેની એક સૌથી મોટી માહિતી આપણને પ્રાપ્ત થઈ રહી છે. હવે મિત્રો, જો ગુજરાત રાજ્ય ઉપર હવામાનની અંદર પલટો આવે અને વરસાદી સિસ્ટમની માહિતી આપણને પૂરી પડે તો ગુજરાત રાજ્ય માટે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે પણ મોટી માહિતી અને આગાહીઓ કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે આપણે માહિતી મેળવીએ. કારણ કે મિત્રો, અત્યારે દક્ષિણ ભારતની અંદર ચોમાસાના વરસાદની શરૂઆત થઈ એવું આપણે કહી શકીએ. કારણ કે દક્ષિણ ભારતની અંદર જ્યાં બંગાળની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાણું હતું ત્યારથી જ 2 થી 3 દિવસ માટે ઘણા બધા એવા વરસાદી આગાહીના જે સમાચાર હતા એ આપણી સુધી પહોંચ્યા હતા, રિલીઝ પણ થયા અને સારા એવા ગ્રો પણ કર્યા. પરંતુ હજી વાતાવરણની અંદર એક મોટો પલટો આવે તેની એક સૌથી મોટી અપડેટ જે છે ગુજરાત રાજ્ય માટે આપણે આ ચેનલના માધ્યમથી માહિતી મળશે. કારણ કે મિત્રો, અવારનવાર ખોટી માહિતી જો તમે મેળવતા રહેશો, ખોટી માહિતી અને આઈડીના ભાગરૂપે જો તમે ખોટી રીતના આગળ વધશો તો તમારે પણ છે એ માહિતીના અભાવના કારણે નુકસાનીનું વેઠવાનો વારો આવી શકે. કારણ કે મિત્રો, આ જે વરસાદી સિસ્ટમ હોય છે એની અંદર ક્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થાય, કયા વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમની અસર સર્જાય, સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર તેની મોટા પ્રમાણમાં અસર ક્યારે જોવા મળી શકે, આ દરેક પ્રશ્નોના જવાબ છે તમારી પાસે હોવા જોઈએ. કારણ કે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય તો વાતાવરણની કન્ફ્યુઝનને પણ આપણે સૌથી વધારે છે એ ઇન્ક્લુઝન કરવી કે હવામાન સમાચારની અંદર શું કે ટોપ, પેન્ટ, કેપ્રી, તો એ બાબતે આપણે એને પ્રશ્ન પૂછવાનો. જો મિત્રો એમના દ્વારા કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આવે તો દરેક વ્યક્તિ દ્વારા જે માહિતી આપવામાં આવતી હોય એમના દ્વારા જે છે એ માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવાનું રહેશે. જો વાતાવરણની પરિસ્થિતિને સર્જાવી ધ્યાન રાખી અને ગુજરાતના હાઉસિંગ બોર્ડની અંદર ક્રિકેટ રમવા જવું છે તો મિત્રો એ મેળ નહીં આવે. તારો એક મિત્ર જે કે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે એ સાવ ઓળખીતા હોય તો જો મિત્રો તમે અત્યારે જોડિયા કે સાંખટ તો સૌ પ્રથમ તમે મુન્નાભાઈ સાંખટને જે કોન્ટેક્ટમાં જુઓ વાઘનગરમાં. કારણ કે એમના નામનું પે આઉટ એકાઉન્ટ આ ભાઈબંધે બનાવ્યું છે, પે આઉટનું ઓપ્શન પણ આવી ગયું છે અને વરસાદી સિસ્ટમનો પણ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય ઉપર ભયંકર પૂરની પરિસ્થિતિનો હવામાન સમાચારનો જે પણ મેપ છે એ તમે અહીંયા જોઈ શકો છો. તમારા માધ્યમે છે એ તમને દરેક લોકો સુધી શેર કરવાનો છીએ. તો મિત્રો, અત્યારે રત્નાગીરી છે, કોલ્હાપુર છે, બેલગાવ છે, હુબલી છે, પંજણી છે, કારબાર છે, આ જે દક્ષિણ ગુજરાતથી દક્ષિણ ભારતના વિસ્તારો છે, મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારો છે, આ દરેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર જે છે એ ફેરફાર જોવા મળી શકે. કારણ કે અમુક વખતે ગુજરાતનું હવામાન છે એ બહુ હેવી હોય છે, બહુ હાઈ ઉપર હોય છે, ટોપ ઉપર, પરંતુ અમુક વખતે ગુજરાત વેજનું જે છે એ સ્ટોટેરમેક અને માર્કિંગ આપીને જ પછી છે એ વેધરનું હવામાન જાણીએ. તો અત્યારે હવામાન જાણવામાં એવું છે કે ગુજરાત રાજ્ય ઉપર જે હવામાન સમાચાર છે એ તમને દર્શાવવા પડશે. તો સૌપ્રથમ મિત્રો તમને આ મેપ દર્શાવીએ કે આ મેપની અંદર જોવા મળી રહ્યું છે કે તેની અંદર મિત્રો આ વર્ષનું ચોમાસું 2026ની સાલનું ચોમાસું જે છે એ અંદમાન નિકોબારના ટાપુમાંથી બેસવાનું છે. હવે આ ચોમાસું જ્યારે આ વર્ષે બેસવાનું હોય તો અંદમાન નિકોબારના ટાપુમાં તારીખ જે દર્શાવવામાં આવી છે 22 તારીખ આજુબાજુ છે આ ચોમાસું ત્યાંથી શરૂ થશે. એટલે કે 22 તારીખથી અંદમાન નિકોબારના ટાપુમાં જે ચોમાસાના વરસાદ છે એની શરૂઆત થશે. અત્યારે લો પ્રેશર સિસ્ટમો બનતી જોવા મળી છે, વાતાવરણની પરિસ્થિતિ બનતી જોવા મળી છે, પરંતુ જો ચોમાસાના વરસાદી માહોલ છે એ જોવા મળે તો ગુજરાત તરફ આગામી દિવસોની અંદર કઈ તારીખે માહિતી ચોમાસાની આવે એ પણ આપણે જાણી શકીએ. હવે અત્યારે તમારા સુધી તો આ તારીખ પહોંચી ગઈ છે કે હવામાન સમાચારની માહિતી હજી સુધી પહોંચી નથી 15, પરંતુ તે વાતાવરણની પરિસ્થિતિના કારણે ગુજરાતનું સ્ટેટ વોર્મિંગ જે છે એ બંધ ન કરતા. કારણ કે લોકેશન પ્રમાણે સ્ટેટ વોર્મિંગ છે એને ક્લોઝ કરાવવું પડશે, એ સૌથી મોટી અને મહત્ત્વની બાબત છે. પછી જ ગુજરાત તરફ ચોમાસું આગળ વધે તેવી સમાચાર પણ મળી ગયા છે. હવે મિત્રો 22 તારીખે આ ચોમાસાની વરસાદી સિસ્ટમની આગાહી છે. પછી 26 તારીખે શ્રીલંકાથી લઈ અને
બે ઓફ બંગાળમાં જ્યાં છે દક્ષિણ ભારતની અંદર 2 થી 3 જિલ્લાઓ રાજ્યોની અંદર છે એ વરસાદ ચોમાસું ભૂકા બોલાવશે. ત્રીજા નંબરની અંદર લક્ષદ્વીપના ટાપુ પરથી જે છે એ 3 જૂન સુધીમાં હવામાન ફેરફાર થશે. એટલે દક્ષિણ ભારતની અંદર 1 જૂન પછી છે ચોમાસું સાર્વત્રિક રીતે શરૂઆત થશે દક્ષિણ ભારતમાંથી. અને આપણા ગુજરાત રાજ્ય સુધી આવતાની સાથે 23 તારીખ સુધીમાં વાતાવરણ જે છે દર્શાવવામાં આવ્યું છે. 24 તારીખ સુધીમાં જો થાય તો પણ ચાલે, પરંતુ એમને કીધું કે 24 એકલો માણસ છું અને 24 તારીખ સુધીમાં હવામાન સમાચાર જશે. તો એકલો માણસ અત્યારે તું જો તો વર્તાવી અને શાળા કંઈક કરવું પડે ક્યાં, બરોબર ને? તો ગુજરાતના હવામાન સ્ટેટ ઓફ હોર્મુઝ છે માહિતી અલગ સાથે વાતાવરણની અંદર ફેરફાર કરી અને જાણીએ કે ગુજરાતનું અંદર સૌથી મોટું વેવ શું છે. વાતાવરણની પરિસ્થિતિને કાબૂમાં રાખીને પણ કોન્ટેક્ટ જે છે એ માહિતી આપણો હાથ લાગવો જોઈએ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાગવો જોઈએ. તો હવે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો, વાતાવરણને અસર કરી અને બંગાળની ખાડીમાં મૂકી આવજો. તો હવામાન સમાચારને એની જ માહિતી આપણને આપી હતી. તો અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતની અંદર તેની સૌથી મોટી અપડેટ છે આપણને મળી રહી છે. કારણ કે બંગાળની ખાડીની અંદર અત્યારે 10 તારીખ પછી છે વાતાવરણની અંદર પલટો આવશે. 1 તારીખ પછી જે છે એ 5 જૂન, 10 જૂન અને 15 જૂન, 20 જૂન સુધીમાં ગુજરાતની અંદર ચોમાસું દસ્તક દેશે. ત્યાં સુધી દરેક લોકોએ રાહ જોવી પડશે. ન છૂટકે પણ તમારે રાહ જોવાની જરૂર છે. કારણ કે વરસાદી સિસ્ટમની હેમપોઝમાંથી જે છે એ હવા મીડિયો અને ગુજરાતના પોઝમાંથી મીડિયો જે છે એ માહિતી મળી આવી છે. આ જ માહિતી ગુજરાતના પેઇન્ટિંગ દ્વારા જે છે એ લોકેશન માંગે છે. તો હવે મને સમજાણું ગુજરાતના લોકેશન માટે સમજાતી જે પાર્ટી છે, પાર્ટીનું નામ શું કીધું હતું? સ્ટાર વોર્મિંગ્સ કે એવું કંઈક કીધેલું હતું. ફરી વખત હું એ જાણી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દ્વારા જે સેલ કરી ત્યાર પછી કમિશન એજન્ટમાં તે દેવું પડે. તો ગુજરાતના દરેક લોકોને સૌથી મોટી અલગ લોકેશન જણાવો, વાતાવરણની ફેરફાર કરી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપી દેજો. જો આ માટે પણ ગુજરાતના દરેક લોકો છે એમને હવામાન સમાચારની અંદર પૂરતી જગ્યા આપવી પડશે, પૂરતી પાલન થાય એવી માહિતી આપવી પડશે, તો જ માહિતી છે એમના સુધી પહોંચી શકે. જો વરસાદી સિસ્ટમની આકાર માહિતી ગુજરાતના સ્ટેટ ઓફ હોર્મુઝ જાય તો વરસાદી સિસ્ટમની અંદર ગુજરાતના હોર્મુઝ સ્ટેટ ઓફ હોર્મુઝ પીળો જાય છે. તો આ અલગ લોકેશન જણાવો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ક્લોઝ કરો અને ત્યાર પછી હવામાનને ચેક કરો. તો આ મિત્રો આજના તાજા હવામાન સમાચાર હતા. આવતીકાલે ફરી વખત નવા હવામાન સાથે મેળવશું.